હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર ફરીથી એક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી યુટ્યુબ પર બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની પ્લેલિસ્ટ ચાલી રહી છે જુનિયર નિરીક્ષકની એક્ઝામની પ્રિપેરેશન માટે. તો લાસ્ટ વિડીયોમાં આપણે મેથ્સ એનાલિસિસ જોઈ ગયા હતા, મતલબ એના બેઝ એક એક્ઝામ્પલ જોયો હતો. હવે આજના વિડીયોમાં આપણે એસી સર્કિટ કરવાના છે. હમણાં સુધી જેટલું પણ કર્યું આપણો ડીસી સર્કિટનો પોર્શન હતો. હવે આપણે સ્ટાર્ટ કરીશું એસી સર્કિટ. ઓકે, તો વિડીયો સ્ટાર્ટ થાય પહેલા હું તમને જણાવી દઈશ કે ઘણા બધા વિદ્યાર્થીઓ, મતલબ ફૂલ કોર્સ તો લોન્ચ થયો જ છે આપણો જુનિયર નિરીક્ષકની એક્ઝામની પ્રિપેરેશન માટે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓની ડિમાન્ડ એવી છે કે એ લોકોએ ખાલી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના લેક્ચર પરચેસ કરવા છે. તો એના માટે અમે કંઈક વિચારી રહ્યા છે. તો એની લગતી માહિતી અમે નેક્સ્ટ વિડીયોમાં જ્યારે પણ વિડીયો આવશે ત્યારે તમને આપીશું. ઓકે, તો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો આજના લેક્ચરમાં આપણે એસી સર્કિટ સ્ટાર્ટ કરવાના છે. તો એ પહેલા તો હું તમને વાત કરીશ કે આપણે જે એસી સર્કિટ સ્ટાર્ટ કરવા પહેલા જે ડીસી સર્કિટ ની વાત કરી હતી, તો આજે આપણે બે ક્વોન્ટિટી, એક તો ડાયરેક્ટ ક્વોન્ટિટી અને અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી વિશે ચર્ચા કરવાના છે. તો સૌપ્રથમ જે ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રોન છે, ધારો કે ડાયરેક્શન જે ઇલેક્ટ્રોનની છે સેમ ડાયરેક્શનમાં છે, સમય સાથે એની ડાયરેક્શન ચેન્જ થતી નથી. એટલે કઈ રીતના જરા જોજો. ફ્લો ઓફ ઇલેક્ટ્રોન સેમ જ ડાયરેક્શનમાં છે, કોઈ ચેન્જીસ આવતો નથી. બરાબર, તો એ કહેવાશે આપણું ડાયરેક્ટ કરંટ ક્વોન્ટિટી. બરાબર છે. અને ધારો કે ફ્લો ઓફ ઇલેક્ટ્રોન ચેન્જ ઇન રેગ્યુલર ઇન્ટરવલ ઓફ ટાઈમ, ધેટ ઇઝ કોલ્ડ અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી, જેને આપણે એસી ક્વોન્ટિટી કહીશું, અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી. ઓકે, હવે આપણે વાત કરીએ ડાયરેક્ટ કરંટ અથવા વોલ્ટેજની. બરાબર, અથવા અલ્ટરનેટિંગ કરંટ અથવા વોલ્ટેજની. બરાબર, જરા જોજો અહીંયા ગાડી. તો હું ડીસી કરંટની વાત કરું છું. બરાબર, તો આપણે અહીંયા તો પહેલા આ રીતના ડ્રો કરી દીધું કરંટ, અને આ આપણો ટાઈમ ટી. બરાબર છે, આ ડાયરેક્શનમાં. તો તમે જોઈ શકો કે ધારો કે ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રોન છે એક જ દિશામાં છે અને એની મેગ્નિટ્યુડ પણ કેવી છે, કોન્સ્ટન્ટ. તો એને કહેવાશે ડીસી કરંટ, ડીસી ક્વોન્ટિટી. બટ જો એની જે ડાયરેક્શન છે ટાઈમ સાથે વેરી થશે, એની મેગ્નિટ્યુડ પણ, જેમ કે આટલે આપણો કરંટ છે ટાઈમ ટી, તમે અહીં જોઈ શકો કે પેલા ઇન્ક્રીઝ થાય છે, ફરીથી ડિક્રીઝ થાય, ત્યારબાદ ફરીથી ઇન્ક્રીઝ થશે. આમ કે રેગ્યુલર ઇન્ટરવલ ઓફ ટાઈમમાં એની મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન બંને ચેન્જ થશે, તો એને કહેવાશે અલ્ટરનેટિંગ કરંટ, એસી ક્વોન્ટિટી. અને અહીંયા કોઈ આ શું છે, ડીસી ક્વોન્ટિટી. બરાબર છે, ડાયરેક્ટ કરંટ. બરાબર, તો બેટરી દ્વારા અથવા કોઈ સેલ દ્વારા જે આપણને આઉટપુટ મળશે તે શું મળશે, ડાયરેક્ટ ક્વોન્ટિટી, ડાયરેક્ટ કરંટ મળશે. અને આપણા ઘરમાં જે કરંટ આવે છે તે આપણો કયો છે, અલ્ટરનેટિંગ કરંટ. ઓકે, તો આ બેઝિક ડિફરન્સ છે ડીસી ને એસી માં. હવે જો તમારે જે ડાયરેક્ટ ક્વોન્ટિટી છે, બરાબર, ડાયરેક્ટ ક્વોન્ટિટી એટલે કે ડાયરેક્ટ કરંટને જો તમારે અલ્ટરનેટિંગ કરંટમાં કન્વર્ટ કરવું હોય તો તમને શાની જરૂરિયાત પડશે, કન્વર્ટરની. અને એસી ટુ ડીસી માં જવું છે, અલ્ટરનેટિંગ ટુ ડાયરેક્ટ કરંટ. બરાબર છે, એસી ટુ ડીસી માં, સોરી, ડીસી ટુ એસી માં જવા માટે આપણને શાની જરૂર પડશે, અહીંયા આપણે જરૂર પડશે ઇન્વર્ટરની. બરાબર છે, ઇન્વર્ટર. અને અલ્ટરનેટિંગ કરંટ ટુ ડાયરેક્ટ કરંટમાં જવું છે આપણે, તો એ શાની જરૂર પડશે, કન્વર્ટરની. બરાબર છે. તો અહીંયા આપણે આ જરા બેઝિક ડિફરન્સ છે. ડીસી ટુ એસી માં કન્વર્ટ કરવા માટે શાની જરૂર પડશે, ઇન્વર્ટર. અને એસી ટુ ડીસી માં જવા માટે શાની જરૂર પડશે, કન્વર્ટરની. ઓકે, તો આ ડાયરેક્ટ કરંટ અને અલ્ટરનેટિંગ કરંટના ગ્રાફ થી તમને મેં થોડું ડિફરન્સ સમજાવ્યું. હવે આપણે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ છે, બરાબર, જે જુનિયર નિરીક્ષકની એક્ઝામની પ્રિપેરેશનમાં જે ઇમ્પોર્ટન્ટ છે તેના પર જરા ફોકસ કરીએ. તો એસી સર્કિટની અંદર આપણે થોડા બેઝિક ટર્મ્સ ભણવાના છે બધા. બરાબર છે, આ બધી ટર્મ્સ તમને ઇમ્પોર્ટન્ટ હશે. બરાબર, એમાંથી એક માર્કનો એમસીક્યુ પણ આવી શકે અથવા તો એક નાનો એક્ઝામ્પલ પણ આવી શકે. તો એ પહેલા તો આપણે એક ગ્રાફ એટલે કે અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી નો એક વેવફોર્મ ડ્રો કરી દઈએ. જરા જોજો. આપણે વાત કરીએ છીએ કરંટની. બરાબર, ના આપણો ટાઈમ છે ટી, સેકન્ડમાં છે. બરાબર છે, આ જરા ધ્યાન રાખજો. હવે મેં તમને કીધું કે અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી, ધેટ મીન્સ કે એની જે મેગ્નિટ્યુડ છે રેગ્યુલર ઇન્ટરવલ ઓફ ટાઈમમાં ચેન્જ થશે. બરાબર છે,
તો આ એક આપણો વેવફોર્મ બની ગયો, બરાબર. હવે આની અંદર હજુ પર જરા વ્યવસ્થિત ડ્રો કરી દઈએ, સેમ પોર્શન ડ્રો કરીએ, આને આપણે કહીશું વેવફોર્મ, બરાબર, કરંટ વેવફોર્મ. ઓકે, હવે આની અંદર પહેલા વાત કરીશું ડેફિનેશન સાયકલની, બરાબર છે. તો સાયકલ કોને કહેવાશે? એસી સર્કિટની અંદર, એસી ક્વોન્ટિટીની અંદર સાયકલ કોને કહેવાશે? તો જરા જે ગ્રાફ પર આવજો, વેવફોર્મ પર આવજો. આ કરંટનો જે વેવફોર્મ છે, તો આની અંદર કમ્પ્લીટ સેટ ઓફ પોઝિટિવ એન્ડ નેગેટિવ પાર્ટ ઓફ ક્વોન્ટિટી. આ પોઝિટિવ પાર્ટ છે, બરાબર છે. અહીંયા 0 થી આપણે સ્ટાર્ટ કરીશું, બરાબર. 0 ટુ આ આવશે આપણું પાઈ 180 રેડિયનમાં વાત કરીએ છીએ, અને આ આવશે આપણું 2 પાઈ, બરાબર છે. અહીંયા આવશે આપણું પાઈ બાય 2 એટલે કે 90, આ 180 ને 360. એક સાયકલ પૂરી થવા માટે 360 ડિગ્રી એટલે કે 2 પાઈ રેડિયન લાગશે, કમ્પ્લીટ સાયકલ, બરાબર છે. સાયકલ કોને કહેવાશે? કમ્પ્લીટ સેટ ઓફ પોઝિટિવ પાર્ટ and negative part of alternating quantity is called cycle. અને જેનો ટાઈમ પીરિયડ છે તે 0 ટુ, જેનો ટાઈમ પીરિયડ છે કેટલો છે? 0 ટુ 2 પાઈ રેડિયન, એટલે કે 2 પાઈ રેડિયન સુધીમાં એક કમ્પ્લીટ સાયકલ પૂરી કરશે. ઓકે, તો આપણી સાયકલની ડેફિનેશન થઈ ગઈ, કમ્પ્લીટ સેટ ઓફ પોઝિટિવ પાર્ટ એન્ડ નેગેટિવ પાર્ટ ઓફ ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટી. ઇટ કવર્સ ઇન 0 ટુ 2 પાઈ રેડિયન અથવા તો 360 ડિગ્રી. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ. બીજી જે ડેફિનેશન છે આપણી સાયકલ પછીની, ફ્રીક્વન્સીની વાત કરીશું. ફ્રીક્વન્સી, ઓકે. તો સાયકલ કોને કીધી આપણે? કે પોઝિટિવ પાર્ટ અને નેગેટિવ પાર્ટ, એક આખી એક કમ્પ્લીટ સાયકલ બની. એક સેકન્ડમાં જેટલી સાયકલ કમ્પ્લીટ થાય that is called frequency. complete number of cycle in 1 second, that is called frequency. અને આપણે એને ડિનોટ કરીશું સ્મોલ f થી, અને એનો જે યુનિટ છે તે આપણો થશે હર્ટ્ઝ, બરાબર. ફ્રીક્વન્સીની ડેફિનેશન શું થઈ ગઈ? કે કમ્પ્લીટ નંબર ઓફ સાયકલ ઇન 1 સેકન્ડ, complete number of cycle in 1 second is called frequency and its unit is hertz. બરાબર. આપણા ઘરમાં કેટલી ફ્રીક્વન્સી આવે છે? 50 હર્ટ્ઝ, બરાબર. આ ફ્રીક્વન્સીની ડેફિનેશન થઈ ગઈ. ત્યારબાદ વાત કરીશું આપણે ટાઈમ પીરિયડ. ટાઈમ પીરિયડ કેપિટલ ટી. ઓકે, ચાલો જરા જોજો. તો ફ્રીક્વન્સી સાયકલ માટે શું કીધું આપણું? કમ્પ્લીટ સેટ ઓફ પોઝિટિવ એન્ડ નેગેટિવ પાર્ટ ઓફ ક્વોન્ટિટી. ત્યારબાદ ફ્રીક્વન્સી એટલે શું? એક સેકન્ડમાં આવી કેટલી સાયકલ કમ્પ્લીટ થાય, એટલે શું? ધારો કે એક સેકન્ડમાં આ રીતના સાયકલ કમ્પ્લીટ થઈ જાય છે. આમ એક સેકન્ડમાં કેટલી સાયકલ કમ્પ્લીટ થઈ? 1, 2 ને આ 3, બરાબર છે. એક સેકન્ડમાં જે કમ્પ્લીટ થાય સાયકલ, ધેટ ઇઝ કોલ્ડ ફ્રીક્વન્સી, એનો યુનિટ છે હર્ટ્ઝ. ત્યાર પછી ટાઈમ પીરિયડ ટી, બરાબર. તો એક સાયકલ કમ્પ્લીટ થવા માટે લાગતા સમયને આપણે શું કહીશું? ટાઈમ પીરિયડ. ધેટ મીન્સ આ સાયકલ 0 ટુ 2 પાઈ જ્યાં સુધી પહોંચે છે, બરાબર, એના માટે જે ટાઈમ પીરિયડ લાગે છે કેપિટલ ટી, ધેટ ઇઝ કોલ્ડ ટાઈમ પીરિયડ ટી. અને ટાઈમ પીરિયડ અને ફ્રીક્વન્સી વચ્ચે જે રિલેશન છે, ટી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એફ ઓર એફ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ટી, બરાબર છે. એમસીક્યુ પૂછાયા છે આ રીતના ટાઈમ પીરિયડ અને ફ્રીક્વન્સી પરથી. તો આ વસ્તુ જરા ધ્યાન રાખવાનું છે. આ એક એમસીક્યુ છે, બરાબર છે. ટી ઇઝ ઇક્વલ 1 અપોન એફ ઓર એફ ઇઝ ઇક્વલ 1 અપોન ટી. અને આનો જે ટાઈમ પીરિયડ છે આપણો શેમાં આવશે? સેકન્ડમાં. ચાલો હવે આગળ વાત કરીએ. સાયકલ થઈ ગઈ, ફ્રીક્વન્સી, ટાઈમ પીરિયડ. હવે ત્યારબાદ વાત કરીશું ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ, ઇન્સ્ટન્ટેનિયસ કરંટ. તો જરા જોઈએ, જે આપણો વેવફોર્મ છે આની અંદર ઇન્સ્ટન્ટ ટાઈમ પર ક્વોન્ટિટીની વેલ્યુ, એટલે કઈ રીતના? જેમ કે આ પોઈન્ટ પર કરંટ છે I1, આ પોઈન્ટ પર છે કરંટ I2, બરાબર. આ પોઈન્ટ પર છે કરંટ I3. મતલબ અમુક સેકન્ડે જે
રેગ્યુલર સેકન્ડ પર, જેમ કે કોઈ એક સેકન્ડ, જેમ કે 1 સેકન્ડે કરંટ I1, 2 સેકન્ડે કરંટ I2, 3 સેકન્ડે કરંટ I3, આ રીતના આખું આમ instant value of current at particular time, at instant time, is called instantaneous value of alternating quantity અથવા તો instantaneous value of current. બરાબર છે. નેક્સ્ટ ડેફિનેશન આપણે લખી દઈએ અહીંયા આગળ. ફોર્થ નંબર, instantaneous current. instantaneous value of current. બરાબર છે. તો હું શું કીધું મેં તમને કે કોઈ ઇન્સ્ટન્ટ ટાઈમ પર, કોઈ પર્ટિક્યુલર ટાઈમ પર કરંટની વેલ્યુ, ધેટ ઇઝ કોલ્ડ ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ. જે મેં તમને અહીંયા યલો કલરથી લાઈન જે ડ્રો કરેલી છે, જેમ કે I1, I2, I3, I4, I5, I6, I7, I8, I9, I10, આ બધી જ વેલ્યુ શું કહેવાશે? ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ ઓફ કરંટ. ત્યાર પછી વાત કરીશું RMS વેલ્યુ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, RMS વેલ્યુ. RMS value of current. IRMS. RMS નું ફૂલ ફોર્મ થશે રૂટ મીન સ્ક્વેર. શું થશે? રૂટ મીન સ્ક્વેર. બરાબર છે. હવે તમારે આનું ડેરિવેશનની જરૂર નથી, તમને ડાયરેક્ટ ફોર્મ્યુલા આવડવું જોઈએ. રૂટ મીન સ્ક્વેર વેલ્યુ ઓફ કરંટ, તો હું તમને લખી દઉં છું ડાયરેક્ટ અહીંયા આગળ. RMS કરંટ, IRMS is equal to Im by root 2. બરાબર છે. અથવા 1/√2 એટલે 0.707 Im. હવે અહીંયા Im શું છે જરા જોજો. Im is peak value or amplitude of current, maximum value, peak value. બરાબર, તમે જોઈ શકો કે આ પોઈન્ટ પર, બરાબર, આ પોઈન્ટ પર કરંટની વેલ્યુ મેક્સિમમ છે પ્લસ Im. સેમ વસ્તુ આ પોઈન્ટ પર કરંટની વેલ્યુ મેક્સિમમ છે, નેગેટિવ માઇનસ Im. બરાબર, નેગેટિવ સાયકલમાં. તો આ જે વેલ્યુ છે ધેટ ઇઝ કોલ્ડ પીક વેલ્યુ ઓર મેક્સિમમ વેલ્યુ ઓર એમ્પ્લિટ્યુડ ઓફ કરંટ. બરાબર છે, જેને આપણે Im થી ઇન્ડિકેટ કરેલું છે. તો જે RMS વેલ્યુ આવશે, રૂટ મીન સ્ક્વેર વેલ્યુ ઓફ કરંટ, ધેટ ઇઝ Im બાય √2 ને 1/√2 એટલે શું? 0.707 Im. બરાબર છે. તો આ આપણી વાત થઈ ગઈ RMS ની. ત્યાર પછી વાત કરીશું એવરેજ વેલ્યુ ઓફ કરંટ. જેને આપણે I એવરેજ થી ઇન્ડિકેટ કરીએ છીએ. તમારી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જ આપણે બતાવતા છે. બરાબર, તમારે આટલું જ રીત કરવાનું છે, એનું ડેરિવેશનમાં જવાનું જરૂર નથી. આવશે તો આમાંથી જ આવશે, આ રીતના જ આવશે. તો I એવરેજ વેલ્યુ એટલે કે એવરેજ વેલ્યુ ઓફ કરંટ ને કઈ રીતે ઇન્ડિકેટ થશે? I એવરેજ ઇઝ ઇક્વલ ટુ 2/π ઇન્ટુ Im. અથવા 2/π ને આપણે જો કેલ્ક્યુલેટ કરીએ તો 0.637 Im. That is average value of current. I average 0.637 Im. બરાબર છે, એવરેજ વેલ્યુ ઓફ કરંટ. હવે આગળ વાત કરીશું. આ બધી ડેફિનેશન ઇમ્પોર્ટન્ટ છે, આવડવી જોઈએ. ફોર્મ ફેક્ટર KF. બરાબર, ફોર્મ ફેક્ટર KF ને જો આપણે લખીશું તો શું લખાશે? RMS value of quantity upon average value of quantity. કરંટની વાત કરીએ તો IRMS upon I average. ચલો, IRMS એટલે આપણે શું લખેલું છે? Im by √2 અને I average એટલે શું? 2/π into Im. Im કેન્સલ થશે અને બધી જ વસ્તુ સોલ્વ કરશો તો તમને ફાઇનલી મળશે 1.11. That is your form factor KF 1.11. બરાબર છે. એક્ઝામમાં MCQ પૂછાય છે કે ફોર્મ ફેક્ટરની વેલ્યુ કેટલી હોય? તો 1.11. અને એનું જે ફોર્મ્યુલા છે શું થશે? RMS વેલ્યુ અપોન એવરેજ વેલ્યુ. ઓકે, ચાલો હવે વાત કરીએ
પીક ફેક્ટર. ચાલો પીક ફેક્ટરને આપણે ઇન્ડિકેટ કરીશું કેપી થી અને એ લખાશે મેક્સિમમ વેલ્યુ અપોન આરએમએસ વેલ્યુ. ચલો મેક્સિમમ વેલ્યુ કેટલી છે આપણી કરંટમાંથી જ વાત કરીશું તો આઈએમ ને આરએમએસ વેલ્યુ શું આઈએમ બાય √2 ઉપર જશે આઈએમ કેન્સલ થાય તો તમારો પીક ફેક્ટર જે છે તે કેટલો થશે 1.41. ધેટ ઇઝ યોર પીક ફેક્ટર. બરાબર છે. આટલી બધી ડેફિનેશન ઇમ્પોર્ટન્ટ છે અને આવડવી જોઈએ. બરાબર. પહેલી તો આપણે શાની વાત કરી સાયકલ તો કમ્પ્લીટ સેટ ઓફ પોઝિટિવ પાર્ટ એન્ડ નેગેટિવ પાર્ટ ઓફ ક્વોન્ટિટી ધેટ ઇઝ કોલ્ડ સાયકલ. ફ્રીક્વન્સી એટલે શું એક સેકન્ડમાં નંબર ઓફ સાયકલ કેટલી કમ્પ્લીટ થાય છે ધેટ ઇઝ કોલ્ડ ફ્રીક્વન્સી અને યુનિટ થશે હર્ઝ. ટાઈમ પીરિયડ ટી એક સાયકલ કમ્પ્લીટ થવા માટે લાગતો સમય તેથી ટાઈમ પીરિયડ ટી અને એ સેકન્ડમાં આવશે. ત્યારબાદ આપણે શું કીધું ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ ઓફ કરંટ એટલે કે જે કરંટની વેલ્યુ કોઈ પર્ટિક્યુલર ટાઈમ પર જેમ કે I1 I2 I3 મેં તમને આ બતાવી છે I1 I2 I3 I4 I5 આ બધી એ શું થશે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ ઓફ કરંટ. ત્યારબાદ વાત કરીએ આરએમએસ વેલ્યુ ઓફ કરંટ IRMS that is Im by √2 0.707 Im. આપણી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આટલું ઇમ્પોર્ટન્ટ છે એટલે ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. એવરેજ વેલ્યુ I average is equal to 2 by pi Im 0.637 Im. બરાબર છે. હવે ત્યારબાદ બે બીજી ડેફિનેશન ફોર્મ ફેક્ટર KF is equal to શું RMS વેલ્યુ અપોન એવરેજ વેલ્યુ અને એની વેલ્યુ કેટલી થાય છે 1.11 અને પીક ફેક્ટર 1.41 મેક્સિમમ વેલ્યુ અપોન RMS વેલ્યુ. ઓકે તો આટલી ડેફિનેશન છે. ઓકે કે એસી સર્કિટની અંદર આટલી ડેફિનેશન આવડવી જોઈએ. એના સિવાય નેક્સ્ટ વિડીયોમાં આપણે ટાઈપ્સ ઓફ એસી સર્કિટ કરીશું પણ એ પહેલા તમને લીડ અને લેગ આ જરા કન્સેપ્ટ સમજાવી દઉં. લીડ એન્ડ લેગ કોને લીડ કહેવાશે કોને લેગ કહેવાશે આ વસ્તુ જરા સમજીએ. બરાબર કે જેથી નેક્સ્ટ વિડીયો આવે એમાં તમને વધારે ખ્યાલ આવે. ઓકે તો પહેલા જોઈ લઈએ. અહીંયા હું તમને વેવફોર્મ ડ્રો કરીને બતાવું છું. વોલ્ટેજ અને કરંટનો. બરાબર છે. પહેલા તો વોલ્ટેજનો વેવફોર્મ આ રીતના ડ્રો કરી દીધો આપણે. જરા જોજો. ત્યારબાદ હું કરંટનો વેવફોર્મ ડ્રો કરું છું. આપણું 0 સેકન્ડ આ પાઈ અને આ આપણી 2 પાઈ. બરાબર છે. જરા જોજો. શું થાય છે જરા જોજો. ઓકે વોલ્ટેજ એન્ડ કરંટ વ્હાઇટ કલર થી છે આપણો વી વોલ્ટેજ અને ગ્રીન કલર એ આપણો કરંટ છે. ઓકે હવે અહીંયા તમે જોઈ શકો કે વોલ્ટેજ અને કરંટ બંને એક જ જગ્યાએથી સ્ટાર્ટ થાય છે. જો જરા આપણી અલ્ટરનેટિંગ ક્વોન્ટિટીને આપણે V ઇઝ ઇક્વલ ટુ VM sin ઓમેગા t લખી શકીએ. એ બધી જ વસ્તુ આપણે જોઈશું. બરાબર ને કરંટને I ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા t લખાય. જનરેશન ને બધું જોઈશું આગળ. પહેલા અહીંયા ખાલી સમજી લઈએ લીડ અને લેગ કોને કહેવાય કે જેથી તમને વધારે ખ્યાલ આવે. તો અહીંયા તમે જોઈ શકો કે વોલ્ટેજ V અને કરંટ I બંને મેગ્નિટ્યુડ કરંટની વોલ્ટેજ કરતા ઓછી છે બટ બંને એકબીજાના શેમાં છે ફેઝમાં. V and I are in phase. બરાબર છે. અને શું કહેવાશે ઇન ફેઝ મતલબ V અને I બંને એક જ જગ્યાએથી સ્ટાર્ટ થાય છે. સિમ્પલ ભાષામાં તમને કહેતો V and I both starting from here so that we can say that V and I are in phase. હવે આઉટ ઓફ ફેઝ એટલે લીડ અને લેગ આવશે. હવે કઈ રીતના આવશે જરા જોજો. વેવફોર્મ જેમ કે આ પહેલા આપણે ડ્રો કરીએ વોલ્ટેજનો વેવફોર્મ. ઓકે આ વોલ્ટેજનો વેવફોર્મ ને કરંટની વેવફોર્મ ડ્રો કરીએ તો જરા જોજો 0 પાઈ એન્ડ 2 પાઈ. ઓકે અને કરંટ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ. સમજાયું વાતમાં.
એટલે વોલ્ટેજ પહેલા સ્ટાર્ટ થાય છે અને વોલ્ટેજ પહેલા પતે છે. ખ્યાલ આવે વસ્તુમાં? બરાબર. જ્યારે કરંટ કોઈક એંગલ થી પછીથી સ્ટાર્ટ થાય છે, કોઈ ડિગ્રી પછી, જેમ કે અહીંયા આપણે થીટા લઈ લઈએ, આ થીટા લઈ લીધું, થીટા ડિગ્રી પછીથી સ્ટાર્ટ થાય છે અને વોલ્ટેજ પછી એની સાયકલ કમ્પ્લીટ થાય છે. આ વસ્તુ ક્યારે થાય, સર્કિટમાં શું હોય, રેઝિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર, એ બધી વસ્તુ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું. બટ પહેલા જોઈ લો અહીંયા. તો અહીંયા આપણે શું કહી શકીએ, જરા જોજો. આ આપણો વોલ્ટેજ છે V ને આ આપણો છે કરંટ I. બરાબર. તો અહીંયા એવું કહી શકાય કે વોલ્ટેજ અને કરંટ આઉટ ઓફ ફેઝ છે, પણ એવું લખાશે કે વોલ્ટેજ ધારો કે V, બરાબર છે, V, અને કરંટ લેગ કરે છે. કરંટ શું કરે છે? લેગ કરે છે. કેટલા ડિગ્રીથી? થીટા ડિગ્રીથી લેગ કરે છે, કારણ કે કરંટની સાયકલ પછીથી કમ્પ્લીટ પૂરી થાય છે. જેમ કે વોલ્ટેજ અહીંયાથી સ્ટાર્ટ થાય, સાયકલ અહીંયા કમ્પ્લીટ. કરંટ અહીંયાથી સ્ટાર્ટ થાય છે અને પછી કરંટની સાયકલ કમ્પ્લીટ થાય છે. તો અહીંયા શું કહેવાશે? કરંટ લેગ વોલ્ટેજ બાય થીટા ડિગ્રી. હવે લેગિંગ અને લીડિંગ કેવી રીતના સમજવાનું, તો જરા જોજો. ઘડિયાળની કાંટાની દિશામાં એ આપણું લેગિંગ કહેવાશે. જરા જોજો, આ ઘડિયાળની કાંટાની દિશામાં આવ્યા એટલે આપણે શું લખાશે? I leg V by theta. I leg V by theta. આ જ વસ્તુને જો મારે આ રીતના લખવું હોય, જેમ કે આ કરંટ, બરાબર છે, આ કરંટ છે, કરંટને રેફરન્સ, અહીંયા શું રેફરન્સ લીધું? વોલ્ટેજ V. ને અહીંયા ગાડી આ V છે, રેફરન્સ અહીંયા વોલ્ટેજ લીધો, અહીંયા શું છે? કરંટ. ને હવે આ ડાયરેક્શનમાં અહીંયા આમ લખું મેં, આ થીટા ડિગ્રી, તો અહીંયા શું કહેવાશે? will lead current by theta. સમજો જરા, આ બંને સેમ જ છે. I leg current V, I એટલે કે કરંટ લેગ વોલ્ટેજ બાય થીટા, ને અહીંયા શું કીધું આપણે? વોલ્ટેજ લીડ કરંટ બાય થીટા. સમજાય છે? બંને વસ્તુ કેવું છે? સેમ જ છે. આ વસ્તુ સમજવાનું છે. ઘડિયાળના કાંટાની દિશામાં હશે તો એને આપણે શું કહીશું? લેગ. આ શું કહેવાશે? લેગ. અને ઘડિયાળના કાંટાની અપોઝિટ ડાયરેક્શન, એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન, ધેટ ઇઝ યોર લીડ. આ વસ્તુ જરા યાદ રાખવાનું છે. એટલે હવે આ રીતના આપણે સમજીશું. શું? I leg વોલ્ટેજ બાય થીટા, ને અહીંયા જો આ જ વસ્તુને અહીંયા લખો તો શું લખાશે? V લીડ કરંટ બાય થીટા. બરાબર છે ને? અહીંયા આપણે જોઈ શકીએ શું? કરંટ વોલ્ટેજ થી લેગ થાય છે, ને એવું મેં કહી શકું ને વોલ્ટેજ કરંટ થી લીડ થાય છે. બંને વસ્તુ સેમ જ છે. તો હવે કરંટ ને વોલ્ટેજ આપણે લેગિંગ અને લીડ જોયું. સેમ વસ્તુ ધારો કે જરા જોજો, આપણો વોલ્ટેજ છે ને કરંટ ધારો કે અહીંયાથી સ્ટાર્ટ થાય છે. જો પહેલા સાયકલ કોની કમ્પ્લીટ થઈ? કરંટની. સ્ટાર્ટ પણ કરંટ પહેલા થાય છે. આ યલો કલર જે છે તે આપણો કરંટ છે I, ને આ છે આપણો વોલ્ટેજ V. કરંટ પહેલા સ્ટાર્ટ થાય છે અને પહેલા કમ્પ્લીટ થાય છે. સેમ વસ્તુ વોલ્ટેજ પછીથી સ્ટાર્ટ થાય છે અને પછીથી કમ્પ્લીટ થાય છે. તો અહીંયા આપણે શું લખી શકીએ? જરા જોજો. વોલ્ટેજ ને રેફરન્સ લઈએ. હવે કરંટ શું કરે છે? લીડ કરે છે. બરાબર. આ થીટા ડિગ્રી ધારો કે, બરાબર, તો આપણે શું કહીએ? આ થીટા, આ કરંટ I. તો મેં અહીંયા શું બોલી શકું? મેં તમને કીધું કે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન હોય તો લીડ, મેં તમને કીધું, તો I લીડ વોલ્ટેજ બાય થીટા. સેમ વસ્તુ જો તમારે આને લખવું હોય ને વોલ્ટેજની જગ્યાએ આપણે કરંટને રેફરન્સ બનાવીએ તો આપણે શું લખી શકીએ? જરા જોજો. વોલ્ટેજ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એટલે લેગ આવશે. વોલ્ટેજ લેગ કરંટ બાય થીટા. જોની વોલ્ટેજ લેગ કરંટ બાય થીટા પછીથી સ્ટાર્ટ થાય છે. ઓકે. તો આઉટ ઓફ ફેઝ અને ઇન ફેઝ, બરાબર. આ બધી વસ્તુ ક્યારે સર્કિટમાં કયો પેરામીટર હશે ને આ બધી વસ્તુ થશે, એ બધી વસ્તુની ચર્ચા આપણે કરીશું. અહીંયા આપણે શું કીધું? ઇન ફેઝ. અને આ બંને કેસમાં શું છે? આઉટ ઓફ ફેઝ, લીડ અને લેગ. તો અહીંયા લીડ, લેગ અને ઇન ફેઝ વચ્ચેનો જે કન્સેપ્ટ છે તે સમજી લીધો આપણે, અને એસી સર્કિટની બધી બેઝિક ટર્મ સમજી લીધી. ઓકે. હવે આ લેક્ચરની પીડીએફ જો તમારે જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો. ઓકે. અને મેં તમને કીધું તે પ્રમાણે કે અમુક વિદ્યાર્થીઓની જે ડિમાન્ડ છે કે ભાઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના લેક્ચર જ જોઈએ છે ખાલી, તો એના વિશે અમે ચર્ચા કરી રહ્યા છે, વિચારી રહ્યા છે. જેવી કંઈ પણ હશે માહિતી તો
તો તમને જણાવી દેવામાં આવશે વિડીયો થ્રુ. ઓકે, તો વિડીયો જ્યાં સુધી એક્ઝામ નથી થતી આપણે આ બધા આ રીતના બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની પ્લેલિસ્ટ તેમજ જુનિયર નિરીક્ષકની તૈયારી કરાવતા રહીશું. તો ચેનલ સાથે બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.